पिशावर बताता हूँ। अब आपको दोस्तार आनम क्रीज और कुछ આપણે બે દોસ્તાર છો એક મસ્ત ગીત ગાઈ લ્યો તો મને મજા આવે આમ તો ના આવે તો ગાઓ ગીત કયો ગાતો ને ગમે 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 તમને જે આવડતું હોય તો લાકડીઓની સગા બે નાળીઓ એ લીધી આદરી સણે વાત ના હોય બીજી આ પસલી શેરનો સીયો ખોટા વેમમાં ફરે છે સીમમાં ફરે છે ચોરેલા ઝૂંટે ચાલ્યા જાય ચેરી તો એના એ ચરે એને એમ ના ગવાય આમ ગણા અમુક અમુક ઓ લાકડીઓની જગા બે નાળીઓ એ લીધી આદરી તો આદરી જોણીએ વાત ના હોય બીજી બાકી આ પાસલી શિરનો સીયો આ પાસલી શિરને પ્રજા વેમમાં ફરે છે ખોટા સીનમાં ફરે છે દરેલા ખૂંટ જાય ના જાય કે તો એના એ જ રે આમ ગવાય ગીત આવડે અડો આમ ઓટો મારતા હું અને ઓલું આવડે જંગ જમે રંગ જમે ઓવે કર બોલો જંગ જમે કે રંગ જમે પણ તો આ બંકાની એન્ટ્રી થાય ને બાકી મેટર જમે બસ એટલું ઘણું આપણે હવે આવડો આ ગાયો નવો ગોઠે નસી ને ના અત્યારે હમણાં હોદે છે દે હમણાં બપોરના નસી હતી ચા એક નસી હતી તો અડો આપણે દેખતા હું અને આ જો સ્પેશિયલ જોઈ લો તમે ખાલી જોઈ લો હડો આપણે આમ હેડતા હું આમ હડો અને આ દો આ રહ્યો અવાડો પૂન કરવા માટે આ ગાયો બીજી આખી હોય હેડતી જાય બકરો બીજો ઘેટા બીજો જાય ને એ આ આવાડા પાસે પીએ છે આ અવાડો તમને બતાવી નાખું જોઈ લો કામ સાફ કરો મહિનો થાય નવાડો સાફ આ રસ્તા વચ્ચે હોય છે જો વચ્ચે ગાય દાતી હોય ને તો અહીં પાણી બધી પીએ ગાય ભેહા બકરા કે તો એ બધી હોય અને આપણે સાચા નાખી એ બતાવીને હળ બતાવી લો આપણે બતાવ્યું તું બતાવી લો ને તો હાલો પણ જો મિત્રો હું તમને વાત કરો છો પણ જો મિત્રો હું તમને આ જો સાધન પાસે છે સાધન એડર જો મિત્રો હું તમને એક વાત કરું છું બરો સાધન આ દોઈ રહ્યા હડો આપણે હમણાં જાતા હું હડો કે સાથ હડો બીયો હા ડેન્જર કૂતરો એ કોઈ નહીં કરે હડો હેલા બા મને બીકા કૂતરાને મિત્રો વચમાં શું છે તો ખબર હું નિશાળમાં ભણવા ગયો હતો અને હું એક કૂતરો આવ્યો મારી ઝડપથી દોડતો આવ્યો ને મને પેન્ટ ફળાયો પડતો તો મને થોડીક બીક લાગી સારું કહેવાય આ બસ બાઇક વાળો ઘણા આઈડિયા છે મિત્રો હું તમને એક વાત કરું હમણાં બસ શું કર્યું ચડી ફાટી જી ચડી નથી ફાટી પેન્ટ દોત બેહેડ્યો તો ફાટી જોઈ થોડી ફાટી તો થોડીક પણ પોતાની ચડી ફાટી ગઈ આ સાધનનો આ દો આ સાધનનો ઘણો છે હવે હું તમને બતાવી દઉં એડો હમણાં એડો મિત્રો તમને એક વાત કરું વાત કરો જો તમે એક લાઈક તમારા એક સપોર્ટ કરવાથી એક લાઈક કરવા અને સબસ્ક્રાઇબ કરો છો તમે એ બેમાંથી એક કરવાથી ગાયનું સબસ્ક્રાઇબ એક સબસ્ક્રાઇબ નકા લાઈક અને ગાયનું પેટ ભરાઈ શકે છે તમારી એક લાઈકથી મિત્રો પેટ ભરાઈ શકે છે અને પણ તમે લાઈક કરતા રહેતા અને આખા ગાયનો આખા પૈસા આવશે આ લાઈક સબસ્ક્રાઇબ અમે બધાય આવશે તો તમે સપોર્ટ કરી દો આ બધો ગાય હરી એ ગાયન બધોય હાલવાના છે ફાળો આખા ગમે એટલા પૈસા આવે ને આખા ગાયન સાર બીજું ગમે એ નાખવાનું છે અને આ જો આ ગાયને મેં કાયમ હોય નોખ માર બા અને ખુશો જો કાલ સવારે જ હમણાં સોણ લીધું દેખો સોણના ઉકેળો થયો હાલો આટલો ઉકેળો થઈ ગયો કાલ લે તમે પાયા હતા હાલો કાલ લેતા હતા બોલો કો આવ્યો તમને બધાય મિત્રો તમારે એક લાઈક કરવાથી ગાયનું પેટ ભરાય છે ને જ્યાં સુધી તમે લાઈકો કરશો ત્યાં સુધી ગાય પ્રાર્થના કરશે ભગવાનને કે હે ભગવાન જાણે મારું ફોન કર્યું એને તું ખુશ રાખશે અને ગાય છે હિન્દુ ધર્મ છે આપણું
હિન્દુ ધર્મ છે આપણો રાષ્ટ્રીય ગાય. રાષ્ટ્રીય ગાય એટલે પ્રાણી, રાષ્ટ્રીય પ્રાણી ગાય, ગૌ માતા. ગૌ માતા માતા તરફથી કહેવાય છે. આ જો મિત્રો ઘણા બધા વ્યક્તિ કહેતા હોય છે કે ગાય 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 ગૌ માતા. એ સાચી વાત છે. આ ગૌ માતા અને કહેવાય. મિત્રો અમે આ વિડીયો બનાવવાનું ક્યાંથી ચાલુ કર્યું છે તમને મૂકું. અમે ફોનમાં વિડીયો દેખ્યો તો એક વિડીયો પણ બનાવે છે, એક જણો વિડીયો પણ બનાવે, અને જેના પૈસા આવે, જેમ પૈસા આવે છે એના પૈસાથી એને 2 કરોડ 3 કરોડ લાયા હતા. તે બે જે ગાયો ચાલતી ભરતી એક્સિડન્ટ થાય ગાયોના, એના માટે લાવી અને એકદમ અસ્ટેબલ કર્યું. પૂછવા પીસ વાત હશે. અને હજી અમે કેટલા દાડા હજી વિડીયો ચાલુ કરતો છે? હશે ગુણ 5-6 દાડા ખાલી વિડીયો બનાવતા અમારે ચાલુ છે. હજી કોઈ પાકું તો આવડતું નથી, તો તમે સપોર્ટ કરતા રહેજો. અમે હારો આમ તો આખો સપોર્ટ કરવાથી અમને સારું. પણ ખૂબ પ્રાર્થના કરશું. અને આખો નફો આવશે પૈસાનો, એ ગમે એ લાઈકમાંથી, એ આખા શેમાં હશે તમને ખબર તો હશે. હું કહું છું કલાકનો ગાયને આખો જે રખડતી ગાયો હશે એને ખવડાવવા આવશે. મિત્રો આમ તાકો, હું એક વાત કરું. જેતળા હું કાલ પરમ દિવસે ગયો તો, કાલે પરમ દિવસે થોડીક ગાયો હતી, મારે 5 ગાયો હતી. તે હું ગયો તે કચરો નોખવાનું એટલું વધી ગયું છે. કચરામાં ગાયો ખાતી હતી અને એ ખાવાથી એને કેન્સર પણ થઈ શકે છે. તો મિત્રો એ વાત તો સાચી, તો સપોર્ટ પણ કરતા રહેજો. પણ એક વાત કે કચરા પેટીમાં જ તમે કચરો નાખો, જેટલો ભણે એટલો મત નાખો. કેમ કે આ બિચારા પશુને કોઈ ખાવાનું ના મળે તો શું કરવું પડે? જે તો ખાવું તો પડે જ. પ્લાસ્ટિક ખાઈને જીવડા પડે બિચારાને. વાત સાચી. અને સપોર્ટ કરશો તો આમાં રૂપિયો કે 1 રૂપિયો કે ને 1 રૂપિયો વાતરું તો તમે મને તમતાર મારી નાખો. આખો તમે વિશ્વાસ નહીં આવતો, સચમાં કુડાતો નથી. આખો 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 નફો આવશે. એ 1 રૂપિયો કે રૂપિયો અમે લ્યો ને, આખો ગાય એમ નાખવાનો છે રખડતી ગાય. આપણું હિન્દુ ધર્મ કહેવાય. હિન્દુ ધર્મ ગાય આપણું. અને મિત્રો એક વાત તો તમારે સાચી, હમણાં મેં 2 જણાને પકડીને મેં પોલીસ પાસે દંડ કર્યો. કેમ કે જ્યાં ગાયો હતી 2 જણા ડાયરેક્ટ આપણે બચારા કચરા ખાતા હોય ત્યાં ડાલામાં ભરી જાય. મેં સુધી કર્યું. અને ગાય દૂધ આપે એટલે ઘડી બધાય રાખે. દૂધ ના આપે તાર બધે છોડી મેલે છે. પણ તમે એ ગાય દૂધ આપે ના આપે તો એ તમારે છોડી ના જરી કાટલી ભલે થોડી જાય નોખી, પણ નોખી કરી દાડે એટલે બાપડું પૂછી મરી જાય. મિત્રો એક વાત કહું, આ હમણાં પિયુષભાઈએ અવાડો બતાવ્યો, એ અમે 10-15 દાડા પછી દરરોજ અંદર ધોવે જ. કેમ કે કચરો ના થાય, ગાયને સ્વસ્થ પાણી મળી શકે. અને અમારે તમે તાકો, તમે વાછરડો કે વાછરડી ચાર ગાય દૂધ દેવાનું બંધ કરી નાખે છે, તાર તમે ગાયને પણ છોડી આલો છે ને વાછરડાને પણ. હવે આટલેથી વિડીયો આપણે કટ કરો તો તમે સપોર્ટ કરતા રહેજો. તો આટલેથી આપણે વિડીયો કટ કરો છો, લાઈક કરજો, શેર કરો અને ગાય ધર્મ માટે સબસ્ક્રાઇબ કરો. હેલો ગાય.